જો આ ગ્લાસ છૂટું મારવાની જ વાત હોય તો એનાથી માણસ તો કોઈ મરી નહીં જવાનો, એ અધિકારી હોય ગમે હોય તો. હવે આગળ તમે જે વ્યક્તિનો વિડીયો જોયો હું તમને પૂરો બતાવું છું, જે જોઈને તમને પણ લાગશે કે ખરેખર યાર આદિવાસીના જે બધા લોકો છે એ આદિવાસી સમાજના બધા લોકો હવે જાગી ગયા છે, કારણ કે યાર કેટલા ટાઈમ સુધી એ આટલું બધું સહન કરતા રહે. હવે તમે બધા જાણો છો કે હમણાં 2 દિવસ પહેલા આદિવાસી સમાજના જે એક ખૂબ સારા એવા નેતા છે, ખૂબ સારું એવું કામ કરે છે ત્યાંના વિસ્તારના લોકોનું, અને સરકાર સામે લડે છે, જે અન્યાય થતા હોય એમના સામે અવાજ ઉઠાવે છે, એવા જે ચૈતરભાઈ વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, એમની જે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ને એમને જેલમાં લઈ જવામાં આવ્યા હતા. એના પછી ઘણા બધા લોકોના નિવેદન આવી રહ્યા છે. તો લ્યો હવે સૌથી પહેલા તમે આ વ્યક્તિનો અત્યારે વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એ નાનકડો વિડીયો જોતા જો, અને તમારું આના વિશે શું કહેવું છે એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો આ ગ્લાસ છૂટું મારવાની જ વાત હોય તો એનાથી માણસ તો કોઈ મરી નહીં જવાનો, એ અધિકારી હોય ગમે હોય તો. ભાજપને પણ એવું કહેવાનું છે કે આ પરિવર્તન આવી રહ્યું છે અને બધો યુવાન જાગી રહ્યા છે. આજે આદિવાસીના હક માટે લડતા ચેતરભાઈ વસાવાના સમર્થનમાં અમે છોટાઉદેપુરમાંથી અમારા આ સાથી મિત્રો પણ આવ્યા છે. નેતા બનશે ત્યારે જ ગુજરાતનું વિકાસ મોડેલ આવશે, બાકી કાગળો અને ન્યૂઝ ચેનલમાં વિકાસ કરવાથી વિકાસ થતો નથી. આજે છોટાઉદેપુરના લાસ્ટના ગામો જોજો, તેમાં રોડ રસ્તા કે આવાસના કોઈ પણ કામ મળ્યા હોય એવા લાગતા નહીં અમને. અમે બી તે જ વિસ્તારમાં. સરકાર દાવા કરે, દાવા કાગળે ને ન્યૂઝમાં દાવા થાય, ગ્રાઉન્ડ લેવલ પર જોઈએ ત્યારે ખબર પડે કે વિકાસ થયો કે નહીં થયો. માંગણી શું છે? અમારી માંગણી એ છે કે ચેતરભાઈ વસાવા પર જે આરોપ લાગ્યા છે એ આરોપો ખોટો છે. સાચો હોય તો પણ સરકાર સાબિત કરે, તેના પહેલા એને જામીન આપીને અને છોડવા જોઈએ, કે જેથી એ અમારા હક માટે આજે ઉદયપુરમાં કામ હોય ત્યાં આવે અને ગુજરાતમાં કોઈ બી કામ માટે લડતા ચેતરભાઈ વસાવા માટે એની જામીન મંજૂર મળવા જોઈએ, જેથી તે લોક સમૂહ સાથે મળી શકે અને વિકાસના કામો માટે આગળ